રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ. બે દિવસ છે બે દી અમે કોરો ખાઈ લીધો અને આજ પાછો વળી બ્લોગ ચાલુ કર્યો છે. છેલ્લો બ્લોગ આપણે ઓલો બગીચામાં ખૂણામ કર્યો તો એ હતો એમને છે એમાં કંઈ કર્યું નથી. કોરી જાય વાંધો નહીં આવે. એમાં તમારા બધાને કોમેન્ટ હતા કે ભાઈ ઉપાધિ કરવામાં કોરી જાય ડોબું હોય એ તો કરે. આ તો થઈ ગયું ખાવાનું બીજું શું થાય બેન થઈ ગઈ છે તૈયાર ભણવા બુધવાર છે ડ્રેસ નથી બેન ભણવા અને અમે બે દિવસે ઘેર ને ગયા ત્રીજો દી આજે ઘેર જ છે. કામ કંઈ છે નહીં. આપણે ચણાના ભર વળી ગયા છે કાઢવાના છે પણ ફૂકણી છે મેવા છે ત્યાંથી આવી ને પછી કાઢવાના છે. આજે અમારે છે ને માંડવી બીની માંડવી લેવા આવે છે બીના 4 એટલે એ જોખવાની છે અને આવે છે માણાવદરથી એ આપણે હરીશભાઈની ઊભી માંડવી હતી જોવા આવ્યા હતા ને એ લેવા આવે છે. એટલે એ માંડવીનું કામ લેવાનું છે એટલે બેન ભણવા ત્યાં જવા દઈએ. હાલો એ આવે ને પછી બાય બાય જોખવાનું કામ આપણે લેવાનું છે. બાકી સવારમાં છે ને અને હંચે કંઈક કામ લઈ લીધું હે. હા દીએ જબરું ને કામ કંઈ હોય નહીં એટલે ભીડવાળું ના હોય. તો કામ તો કાયમ હોય જો કે કામ તો આરે જ નહીં ખેડૂ ને. બેનની કુર્તી છે કે એનું કામકાજ હાલે માપતી જાય બેન. માંડવી જોખવાની હતી ને એ ભાઈઓ આવી ગયા છે અને ચા પાણી પીવી માંડવી જોખશે ને માર બનાવવાનું શાક રોટલા માંડવી જોખ લે ને મોડું થઈ જાય. ઓછર જેવું આવ્યા ને તેથી કંઈ બપોરા કર્યા વગર વહી જતા આજ ફરતા બપોરા કર્યા વગર જવાની નથી દે. હાલો હું શાક રોટલા બનાવું ચા પીને પછી માંડવી જોખવાનું કામ ચાલુ કરી દીધું. હા કાર્ટોનિયા નીચે રાખ્યો હતો. બાપુ હે ને ઠંડુ લઈ આવ્યા પણ આંગળી ચા પીધો ને એટલે આંગળી નહીં ઘડીક વાર માંડવી જોખી લઈએ પછી પીવાનું થાય. ફ્રીજમાં મૂકી દઈએ આંગળી. જોખે વડો કયું ના જોખે લગભગ જાજી રહી નહીં હોય જોખાઈ ગયો અને આની હાલત જતા દવા ચડી ગઈ હળદી થઈ આવી જોખાઈ ગઈ. ઓ હા મો બાંધતા બધે હાલો 60 મણ જેવી જોખી લીધી. હજી વિહક જોખવાનું પણ જરા ખાઈને પોરો ખાય દવા હોય ને ત્યાં ફરદી ચડી જાય ઠંડુ પી લે. એમાં એ તો એલર્જી હોય ને એમ જ થાય ને. આટલી જોખી લીધી હે પછી હવે બધી ભેરી જ ભરી ગાડીમાં થોડીક જોખવાનું છે ને વિહક મણ જોખી પોરો ખાઈ લઈ ઠંડુ પી લઈ જરાક હરદી તો હે હરદી થઈ જાય પાછી. હાલો અમારે જોખવાની હતી બધી જોખાઈ ગઈ છે અને હરીશભાઈ તમને યાદ હોય તો માંડવી ઊભી હતી તેથી જોવા આવ્યા હતા સેટ. બાપુ ભરવા લાગે હો. હાલો અમે માંડવી જોખી લીધી છે ને રસોઈ બને છે. હા પછી મહેમાનને જમાડીને પછી છૂટા. માંડવી ટૂંકમાં ગાડી લઈને વહી ગઈ છે. આપણે લેવા આવ્યા હતા એને ખાધા વગર જવા દેવાના હે નહીં. રસોઈમાં તો હે ને દેશી બનાવ્યું છે બધું.
હા હીરો ને બાકી શાક ને રોટલા. હા 10 મીમાને રવાને હીરો, શાક ને રોટલા. શાક નાખી લઈએ એટલે રસોઈ બધું હારી જવું ને. લાઈટ નથી પાછી, લાઈટ વહી ગઈ છે. હા ઇન્વર્ટર આગળ લઈ જવું જોઈએ. પંખે અટાણ હવે થાય ગરમી. જા દો પંખે. અમારે છે ને ગાયકની ઓહરી છે પણ અમે ઓહરીમાં હાકડ થઈ ગઈ છે. આની કોમ ઘઉં આવી ગયા ને આની કોમ જીરું આવી ગયું. વચમાં એક અમારે હાવ જાવ કરી શકે ને એટલી જ જાય. અને લાઇટ નથી અહીંયા બધામાં પંખો હોય તો એટલે ભલે ના જવું પડે પણ લાઇટ નથી ને એટલે ઇન્વર્ટર સેટ વાહે એટલે ત્યાં બધું હારીને જમવાનું. હાલો મહેમાનજી બપોરા કરે છે ને મેં બપોરા કરી લીધા છે. હું જરાક ખાતે છે ને આ કરો હો આ મહેમાન ન હોય તો એ વારી પલોઠી વારી બેહું નકર ઉપખણીયા બેસીને ખાઈ લેવાનું હોય એટલે જરાક ખાતે આ કરો હો એટલે વહેલું ખાઈ લો. અને એને હે ને યુટિલિટી લઈને જ આવ્યા હતા. યુટિલિટી વાળો ભાઈ છે ને એની બપોરા ના કરે એ સીધો ભરીને વયો જ ગયો કે મારે પછી ગાડી આંકી હોય નીંદવારે આવે કે પછી મોડો ખાય. અને એ છે ને 4 વ્હીલથી આવ્યા હે 4 વ્હીલ લેવા રાખ્યો ગયડું હે. એને કહ્યું તમારે બપોરા કર્યા વગર જવાનું છે ને એને બપોરા કરાવ્યા પછી હવે ખાઈને તમે છૂટા તમારા. એને છે માણાવદર ભોગવાનું હોય એટલે ખાઈને મેં કહ્યું પછી તમે છૂટા. એ તો ના કહેતા હતા બપોરા નથી કરવા. જોવા આવ્યા ને તે દી મેં કહ્યું બપોરા તક ના કે ભરવા આવ્યું ને તે દી કે બપોરા કરી તો પછી આજ તો હવે બપોરા કર્યા વગર જવા ન દેવાય. અને બગીચાનો વિડીયો તમે આગલો જોયો હતો ખૂનામ કરી નાખ્યું હતું કે આંબા નિમનમ છે. જો આ આંબામાં વાંધો નહીં આવે. આમાં જો કોરે છે ટૂંકમાં આતા ઉહેડા મોર જ કોર હતો એટલે વાંધો નહીં આવે કોરી જાય. ઓલામાં કે પાંદરી નથી એનું હવે શું થાય લગભગ વાંધો નહીં આવે કોરી જાય. ચીકુડીઓનું રહેતા ગયું હે એટલે વાંધો નહીં આવે લગભગ કોરી જાય. હાલો હવે અમે બપોરા કરી લીધા છે. હવે વારો છે ટીલુનો ને ટીલુનું હવે છે ને ઘર બદલાવવું જો હોય ને તડકો આવી જાય એક દી પછી કંઈક ગોઠવી કેમનું અહીંયા છે ને એક ધાર્યું કરવાનું હોય ને એ બધું થઈ જાય ને જો કડિયાને વેરવું નથી અને કડિયાને વેરવું હોય તો અમને વેરવું નથી એટલે એ બધું જો આ થઈ જાય ને તો પછી એકલા હું ક્યાંક ટીલુનું ઘર બનાવી દેવા. લઈ આવું હો ખાવાનું લઈ આવું. રૂંઢે 5 વાગ્યાથી છોડી મૂકવાનું સાંજ સુધી તોડવા દેવાનું. આપણે હરેશભાઈને છે ને ઝુમ્મખડીના બી લઈ જવા છે. ઝુમ્મખડીના બી માએ બધા છે ને સાચવીને રાખ્યા છે. બી તો કરી જ રાખ્યા છે. તમે કોઈ આવો તો લઈ જાજો મલક છે. હા તુરિયા ગલકા કારેલા બધું હે. ટેલું જરાક વાર પછી ખવડાવી જાવ. જરાક વાર રેજે. જ્યારે આ બી હારું કરેલ હતા બધા પાકલ રાખ્યા હતા. આ બધા તુરિયા ઝુમખડી આપણે પરેશભાઈ લઈ આવ્યા હતા ને એ બધા મટુડા હે અલગ અલગ 3 જાતના. એ દહીં આપણે બધા અલગ અલગ બાંધ્યો. આ હે મટુડા હા હા ઈ કેવા ઈ હેઠામાં જ વાવજો ઝાડવું થાય મસ્તીનું. ઈ તો આવા કાઢું હા લઈ જાવું ને આવા કાઢું. ઓલા નથી આવડા ના છે આવા કાઢું હે બેરલ માં એક પીડું તું. હા આ જો આપણે આવા કાઢું
આનો શરબત બને. ના આવાગાડો નું બી છે તો માછલું ઓલું કવર ને ઉખડી ગયું એમને એની એમને કહ્યું હતું પરેશભાઈ. હા એ હેઠામાં જ વાવજો એમ કેતા ઝાડવું મોટું થાય. આવું હતું જો આવા કરજો. હાલો મહેમાન આગળ વયા ગયા ખાઈ પીને અને બી આપણે હતા એ બધા દીધા ઝુમખડીના દીધા. પછી આપણે આફ્રિકાથી જે આવ્યા હતા એ બધા દીધા. ટ્રાય કરીએ વાવીએ એને શું થાય. આપણે જ બધું વાવ્યું બધું ઉગી ગયું હે. અને હવે છે ને ટીલુનો વારો આવ્યો ખવડાવવાનો. ખાવું ને ટીલું જવું તામરી થઈ. હાલો હવે છે ને હું એને ખવડાવી દઉં. માંડવી ત્યાં સવારે જોખી ને યુટિલિટી વહી ગઈ હતી. પછી ભાઈ 3 હતા એ બપોરા કરીને વહી ગયા હતા. હવે આ વહી ને એ કે આપણે ભરી રહી તો એ કે કાલ પાછું ભરાવું ને કાલે આ રહી ગઈ ને માંડવી લગભગ કાલે બધી વહી જાય ભરાવા હાટનો. હું તો કહેતી હતી વચમાં ઢગલો કરી દે ને કાલ ભલે ને પાછું ભરાવતા કે નહીં કે કાલ વળી પાછું ભરાવવું પડે. ઉથાપવાની જ રહ્યા બધા બોરા પડ્યા હતા કે ભરી લે. હવે આપણે આ માંડવી આટલી રહી જો આટલી ગુણ્યું અને આ આટલી 50-60 મણો હે કાં બધી એ બધી જોખીને ભરતા આવે. આપણે જે અહીંયા પાલમાં વધી હતી ને એ બધું ભરી બોરા અને જોખતા આવ્યા. એટલે ગુણ્યું છે ને એને જોખી લાવી છે. બાકી આ બધું હેઠલું હતું ને એને આગળ ધાર દઈને ચોખ્ખું કરી લેવું. ટૂંકમાં એમાં ડૂચો ને કોઈ ફૂટલ એડવાનું હોય ને એ બધું કોણ ને એ નોખું પડી જાય એટલે હાવ ચોખ્ખું થઈ જાય. અહીંયા થપી મારી દે હતી તડકો લાગતો હોય બંધ થાય ને કા ગુણ્યું ને પીચાડીને કંઈક લાગતો ને ગાડીની જગ્યા થાય. એ આ ઝીણકી કવડી છે ગુણી. બીજી ઓલી ગુણી છે ને આ કપાહિયાની હોય ને એ હાકડ્યું આપણે આ બધી જોખાઈ ગઈ અને હવે છે ને આ રહ્યું હોય ચોખ્ખું કરવાનું. આમાં થઈને તારવી અને ધૂળ ને કોણ ને ફોફા ને એ બધું નોખું થઈ જાય. ડેડવા હોય એ આવી જાય એટલે આને છે ને જરાક ધાર દઈ દે. આ બધું છે ને આ કોઈ ધૂળ નથી હો. આ માંડવીની વાટું હોય અને આપણે જે ઓલો પાવડર સાઈટ હતો ને એ છે. આપણે જે પાવડર સાટીને માંડવીમાં એ આ હરદી થાય નહીં જો મને હે અટાણે. આપણે છે ને 2 તગારા હતા એ થઈ ગયા ચોખા. હા એ તારવીને ભરી ગયો જાવે વાટું હોય અને પાવડર તો લગભગ બધું ઉડી ગયું. એ હજી ફૂક જાય. હાલો ભાઈ આજ આપણે છે ને ગાડીની જગ્યા થઈ ગઈ છે. હાવ નથી થઈ હજી આ માંડવી પડી છે પણ આમ ઊભી રહી જાય નકર આમ ઊભી રહેતી આમ વાં તડકો આવે ને તો અહીંયા નીચેની તાલપત્ર હતી ને અહીંયા આમ ટૂંકમાં નાખી દીધી અને અહીંયા તો એ કાઢી લીધી એની પાછું હમણાં ચણામાં જોવાય. હવે ગાડી ટૂંકમાં અહીંયા રહી જાય વાંધો નહીં આવે. નકર પછી એવું લાગે આને છે ને ઓલા એક ઢરી એમ જવા દે એટલે હાવ ગાડીની જગ્યા થઈ જાય. પડદો કરી લેવો એટલે આમથી દોડકો પછી 4 વાગ્યા પછી 4 વાગ્યા સુધી ના આમ ફળીને વારે દેવાઈ જાય ને બંધ થઈ જાય. માંડવીનું કામ બધું થઈ ગયું કમ્પ્લીટ ખચવાઈ ગયું. હવે જરા છે ને નાઈ લાવ જવતા અચાર આખો દવાવાળો ભર્યો અને બાચકનું છોડવાનું હાલે છે તરફાર કરવાનું જરાક જ જાવ
અને ગાડી હા બંબોળ ભરી ધોવાની જરૂર છે જોતા હવે હે ને ધોઈને પછી એક નથી રાખવું હાલો હવે હે ને હું જરાક નાહી પછી મળી નાહી હાલો નાહી લીધું હે જરાક નહીં પણ આખો નાહી લીધું અને આપણે હે ને 12 મહિનાના ઘઉં લઈ લીધા જારી આ ઘઉં તો બધા અત્યારે ઘર નથી લીધા હું બાજકા નથી લીધા આવ્યા હે 650 મોર ને ઘઉં કેવા હે ખબર આ મશીન ક્લેમ કંઈ કરવાનું જ નહીં ડાયરેક્ટ ઘાંટીમાં નાખી દેવાના અને દરવા કમ્પ્લેટ ચોખ્ખા ચણા ખાવ નગર 2 વર્ષ આપણે ઘરા હોય ને લઈ લેતા હવે આ બાચકા આવ્યા હે એને હે ને બેરલ ભરી મૂક્યું જે બેરલમાં હે ને એ પરવા એમાં જ નહીં ખાતા એ આગળ ધોયું ચોખ્ખું કર્યું ઠૂકવી મૂક્યું હવે કોરું થઈ જાય તો નાખી દેવું એમાં એટલે દાણા છે ને એમાં ટૂંકમાં બગડે નહીં બિલકુલ એમાં કંઈ પછી નાખવાનું કંઈ નહીં દવા કે કંઈ પાવડર કંઈ ફેરવવાનું નહીં એમને નાખી દેવાનું અને પેક કરી દેવાનું ઢાંકણું પાછળ જઈ જોઈને ત્યાં બાજકો કાઢી લેવાનો એટલે મહિનો દી વળી ટૂંકમાં ખોલવું ના પડે એ રીતના પાછું પેક કરી દે એટલે એમાં એવો નવો દાણો રહીએ જો પરવાના તમે કદાચ વિડીયો જોયો હોય હમણાં પૂરા ત્યાં કાઢ્યા હતા એવા ને એવા હતા ટીલું હે ને ટાણા છૂટું હે અને શું ખાય ખબર મકાઈનો પોટો ટીલો લાવ 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 ભાગે લઈને મકાઈનો પોટો હોય ખાય લાવ છોલી દઉં પાંદડા ઉતાર દઉં લા જે બધા ફોલી જે પાંદડા એ આખો હતો જો ઓલો સફેદ પડ્યા ને આખો હતો ફોલી અને ખાઈ ગયું જ્યાં પડ્યા આ બધા ગારી આ આખો પોટો હતો ને એમાં કોણ બધા આટલું કર્યું હતું ખાલી એવા પોટા ખાય પોટો હે ને એના પાસેથી જટી લીધો હોય પાંદડા ઉતારી લીધા જો હારી પેલો હાર્યો જતા હા બાપુ હે પણ એ ત્યાં જતું બાપુ ત્યાંથી પોટો લઈને અહીંયા આવતું નહીં મેં આગળ છોડી દીધો જો આવે આખો લઈ ગયો હાલે ટીલો હાલે 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 જોજો હવે એમાં ભાગી જાય અહીંયા બેઠું બેઠું ખાય જોયું એમાં શું હોય ખબર મકાઈના જે પોટા હોય ને બધા મકાઈ તોડી ઓલે વાઢી આવી પછી પોટા તોડી લઈ અહીંયા રાખી છોડીને એટલે સીધું પોટો લઈને ભાગે જો કે ફોલીએ લઈએ પણ એને વાર લાગે જતા ટીલો અટાણા ભાઈ ફરી એમ કરી હો પોટો ખાઈ લીધો ને હવે રખડાય ટીલો તો ભાગી ચંપલ ઉપાડીને જ બેન ગાડી એઠો કરી યાદ નહીં કરીએ નહીં પછી દોડવા દોડ હે હવે ના ભાઈ તેથી તો ઝીણકું હતું જડજે નહીં બેન આમણું આવે જો